હેલો ફ્રેન્ડ્સ, મિત્તલ બુટીકમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને 37 અને 38 સાઇઝની બોટનેક કુર્તીનું કે ડ્રેસનું માપ કેવી રીતે લેવું તે બતાવવા જઈ રહી છું। 37 અને 38 સાઇઝના ટોપમાં ગળું, શોલ્ડર, બાયગાળાનો આગળનો ભાગ અને પાછળનો ભાગ અને બાયગાળો કેટલો લેવો તે જાણવા માટે તમે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। અને અગર તમે અમારી મિત્તલ બુટીક ચેનલમાં પહેલી વાર આવો છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો। સૌથી પહેલાં શોલ્ડરનું માપ લેવું। 37 અને 38 સાઇઝની બોટનેક કુર્તીમાં શોલ્ડરનું માપ 7.25 એટલે કે 7.25 લેવું। ત્યાર પછી બાયગાળાનું માપ લેવું। શોલ્ડરનું માપ લીધા પછી બાયગાળાનું માપ લેવું। આ સાઇઝમાં બાયગાળો 7.75 એટલે કે 7.25 લેવો। શોલ્ડરનું માપ લેવાનું, પછી બાયગાળાનું માપ લેવાનું અને પછી જ શોલ્ડરમાં ત્રાસ આપવો। આ સાઇઝમાં 1/2 ઇંચ ત્રાસ લેવો। આને અમે બાયગાળાનો આગળનો ભાગ કહીએ છીએ અને આને બાયગાળાનો પાછળનો ભાગ। 37 અને 38 સાઇઝમાં બાયગાળાના આગળના ભાગનું માપ 6 લેવું અને બાયગાળાના પાછળના ભાગનું માપ 7 ઇંચ લેવું। આગળનું ગળું 3.5 એટલે કે 3.5 એ 4 ઇંચ તમે તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો। ત્યાર પછી શોલ્ડર સાઈડનું ગળું, ત્યાર પછી શોલ્ડર સાઈડના ગળાનું માપ લેવું। શોલ્ડર સાઈડના ગળાનું માપ 4.5 એટલે કે 4.5 થી 5 સુધીમાં તમને તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો। જેટલું બ્રોડ રાખવું હોય તેટલું 4.5 થી 5 ઇંચ સુધી લઈ શકો છો। ત્યાર પછી બાયગાળાનો શેપ આપવો। 1 ઇંચ પછી બાયગાળાનો શેપ આપવો। એક વાતનું ખાસ ધ્યાન રાખવું, શોલ્ડરનું માપ લીધા પછી જ બાયગાળાનું માપ લેવું અને બાયગાળાનું માપ લીધા પછી જ શોલ્ડરમાં ત્રાસ લેવો। ત્રાસનું માપ સાઇઝ પ્રમાણે અલગ અલગ હોય છે। જો તમે બોટનેક કુર્તી કે ડ્રેસનું આ માપથી કટિંગ કરશો તો તમારો ડ્રેસ કે કુર્તીનું એકદમ પરફેક્ટ ફિટિંગ આવશે। હવે બાયનું માપ કેવી રીતે લેવું તે જોઈએ। આ સાઇઝમાં બાયમાં લંબાઈ વત્તા 1 ઇંચ પટ્ટી વાળવા માટે લેવું। ત્યાર પછી લંબાઈથી 3.5 એટલે કે 3.5 નિશાન કરવું અને ત્યાંથી 7.75 એટલે કે 7.25 પછી જ બાયનો શેપ આપવો। 37 અને 38 સાઇઝની બોટનેક કુર્તીમાં 7.75 એટલે કે 7.25 પછી જ બાયનો શેપ આપવો વત્તા 2 ઇંચ સિલાઈ માટે લેવું। ફ્રેન્ડ્સ, મેં પૂરેપૂરો પ્રયત્ન કર્યો આ વિડીયોમાં વધુ જાણકારી તમને હું આપી શકું, તો તમે એકવાર ટ્રાય કરીને જરૂરથી જોજો। તમારો ડ્રેસ કે કુર્તીનું કેવું ફિટિંગ આવ્યું તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે જેથી મને આગળ આવા જ તમને હેલ્પફુલ થાય તેવા વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે। ફ્રેન્ડ્સ, વિડીયો બનાવવા માટે ખૂબ જ મહેનત લાગી છે, તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો। વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।